નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતના હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આવતા દિવસોમાં દિતવા વાવાઝોડાની અસર જોવા મળશે। આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને થોડા વરસાદી છાંટા થવાની શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। નલિયામાં પણ ઠંડીનો પ્રભાવ રહેશે અને ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા વધવાથી ઠંડીમાં વધુ તીવ્રતા અનુભવાશે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આગામી દિવસોમાં ખાસ કરીને 18 થી 24 ડિસેમ્બરના સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં હવામાનની હલચલ નોંધાઈ શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે, જે સાથે ડિસેમ્બરના અંતમાં હળવી ઠંડી પડવાની શક્યતા છે। જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહમાં રાજ્યમાં ઠંડી ચાલુ રહેશે, જેમાં લોકો કડાકાની ઠંડી માટે તૈયારી રાખવી જોઈએ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।